નમસ્કાર બાળમિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો આ પાઠના MCQ પ્રશ્નો જ્ઞાન સાધના જે પરીક્ષા ધોરણ 8ની અંદર લેવામાં આવે છે એની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ શકે આપણે આ વિડીયો મારફતે જોશું। પ્રથમ આપણો પ્રશ્ન છે કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેવા પદાર્થો વિદ્યુતના ખાલી જગ્યા છે। 4 ઓપ્શન આપેલા છે, વાંચવાના છે અને પછી પરીક્ષાની અંદર આપણે જવાબ ટીક કરવાનો છે। દાખલા તરીકે આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાઈ ગયો અને આ પ્રમાણે ઓપ્શન આપેલા છે। ઓપ્શન આડાઅવળા પણ હોઈ શકે। તો પ્રથમ છે અવાહકો, સુવાહકો, મંદવાહકો કે અર્ધવાહકો। જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેવા પદાર્થો વિદ્યુતના ખાલી જગ્યા છે। તો આ પ્રશ્નનો જવાબ આવશે સુવાહકો। બીજો પ્રશ્ન છે કે કોઈ પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે કે નહીં તે જાણવા માટે ખાલી જગ્યા વપરાય છે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં થતો એ ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે એવો પ્રશ્ન છે। તો ટેસ્ટર। આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી વિદ્યુતનો અવાહક પદાર્થ જણાવો। નીચે પૈકી વિદ્યુતનો અવાહક પદાર્થ જણાવો। તાંબુ, લોખંડ, પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ। અવાહક પદાર્થ જણાવવાનો છે આપણે। તો પ્લાસ્ટિક એ અવાહક પદાર્થ છે, એમાંથી વિદ્યુત પસાર થઈ શકતો નથી, એને આપણે અવાહક પદાર્થ કહીએ છીએ। આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી વિદ્યુતનો મંદવાહક પદાર્થ જણાવો। મંદવાહક એસિટિક એસિડ, નળનું પાણી, લીંબુનો રસ કે એક પણ નહીં। તો આ પ્રશ્નનો જવાબ આવશે એસિટિક એસિડ। આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે। આગળનો પ્રશ્ન છે 5મો કે બેટરીના ધન ધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડને ખાલી જગ્યા અને ઋણ ધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડને ખાલી જગ્યા કહે છે। તો શું કહે છે? 4 ઓપ્શન આપેલા છે, વાંચવાના છે। તો આ પ્રશ્નનો જવાબ આવશે એનોડ અને કેથોડ। આગળનો પ્રશ્ન જોઈએ કે કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે તેમાં ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે એવો પ્રશ્ન છે। ઉષ્મીય, રાસાયણિક, ચુંબકીય કે એક પણ નહીં। તો રાસાયણિક પ્રક્રિયા એટલે અસર ઉત્પન્ન થાય છે। આગળનો પ્રશ્ન જોઈએ કે આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં। આપેલ પ્રવાહી એ વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ખાલી જગ્યા વપરાય છે। તો 4માંથી શું વપરાય છે? તો ઓપ્શન સી આપણો જવાબ આવશે। ઓપ્શન સી આપણો જવાબ આવશે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર। આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે। એટલે કે ઢોળ ચડાવવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક
પ્લેટિંગ કહીએ છીએ. ઓપ્શન બી આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન 9મો, કે કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે? તો આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે. 10મો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે. કેવી અસર છે? તો એ રાસાયણિક અસર છે. આગળનો 11મો પ્રશ્ન જોઈએ કે કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોનિક પ્લેટિંગ કર્યા બાદ તેનું દળ ખાલી જગ્યા છે પહેલાં કરતાં વધી જાય છે, પહેલાં કરતાં ઘટી જાય છે, પહેલાંના જેટલું જ રહે છે કે ચોક્કસ કહી શકાય નહીં? એવો પ્રશ્ન છે આપણો. તો પહેલાં કરતાં વધી જાય છે. ઓપ્શન એ આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન 12મો જોઈએ કે ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ ઉપર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો ટીન નામનું દ્રાવણ ચડાવવામાં આવે છે. 13મો પ્રશ્ન જોઈએ કે જે પદાર્થ પર ઇલેક્ટ્રોનિક પ્લેટિંગ કરવાનું હોય તેને ખાલી જગ્યા તરીકે લેવામાં આવે છે. તો કેથોડ તરીકે લેવામાં આવે છે. 14મો પ્રશ્ન જોઈએ કે પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં ઓક્સિજન વાયુ ખાલી જગ્યા પાસે મળે છે. તો એથોડ પાસે મળે છે. 15મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુતનો અવાહક છે? આવા પ્રશ્નો પરીક્ષામાં બહુ પૂછાશે ખાસ, કે નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુતનો અવાહક છે, સુવાહક છે? આવા પ્રશ્નો બહુ પૂછાશે. તો અહીંયા આપેલા જ છે કે લોખંડ છે, કોપર છે, ગ્રેફાઇટ છે કે લાકડું છે. તો અવાહક કયો છે? તો લાકડું આવશે. 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયું દ્રાવણ વિદ્યુત દ્રાવણ નથી? નથી શબ્દ કયો છે? નથી. 4 ઓપ્શનમાંથી શું આવશે બાળકો? આલ્કોહોલ. વિદ્યુતનું વહન કરવાવાળા મોટા ભાગના પ્રવાહીઓ ખાલી જગ્યાના દ્રાવણો હોય છે. તો આપેલા તમામે તમામ એ દ્રાવણો હોય છે કે વિદ્યુતનું વહન કરવાવાળા મોટાભાગના પ્રવાહીઓ હોય, એસિડિક, બેઝિક અને ક્ષારયુક્ત. એ આપેલા તમામ આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન લોંગ છે એટલે વાંચવાનો છે, સમજવાનો છે, પછી આપણે ટીક કરવાનું છે. કે જો ઇલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબેલા હોય, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે. આ તમારી જે બુક છે એની અંદર એક ચોરસ ખોનું આપ્યું છે, એની અંદર આ પ્રશ્ન લખેલો છે, એનો જવાબ. આ માહિતી કોણે આપી હતી? કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો મિત્રો વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, વિલિયમ નિકોલસ છે એનું નામ. વિલિયમ નિકોલસે આપી હતી. 1753 અને 53થી 1815 સુધીમાં જે સમયગાળો છે એની અંદર આ માહિતીનું લેખન કરવામાં આવેલું છે તમારા બુકની અંદર. જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા પાસે જોડેલી પ્લેટ પર જમા થાય છે. 19મો પ્રશ્ન છે. તો ઋણ શું આવશે? ઋણ. 20મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રવાહી બેટરી અને ચુંબકીય સ્વ સાથે જોડાતા કોના વર્તન દર્શાવે છે? તો આપેલા તમામે તમામ એ કોના વર્તન દર્શાવે છે? 21મો પ્રશ્ન, કે પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં હાઇડ્રોજન વાયુ ખાલી જગ્યા પાસે મળે છે. તો કેથોડ. 22મો પ્રશ્ન, કે શુદ્ધ પાણીને વિદ્યુતનું વાહક બનાવવા માટે ખાલી જગ્યા ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? તો જો એસિડ પણ ઉમેરવામાં આવે છે, બેઝ પણ ઉમેરવામાં આવે છે, ક્ષાર પણ ઉમેરવામાં આવે છે. તો આપેલા તમામ. વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની
ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે? એવી કઈ પ્રક્રિયા થાય છે અને પ્રકાશિત થાય છે? તો ઉષ્મીય. નળનું પાણી એ વિદ્યુતનું ખાલી જગ્યા છે. સુવાહક છે. નિચ્છેદિત પાણી એ વિદ્યુતનું ખાલી જગ્યા છે. મંદવાહક. વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુત પ્રવાહની ભાણ મેળવવા માટે ટોર્ચ બલ્બ ટેસ્ટરમાં ટોર્ચ બલ્બના સ્થાને ખાલી જગ્યા વાપરવામાં આવે છે. શું વાપરવામાં આવે છે? તો એલઈડી. હવે એલઈડીનું ફૂલ ફોર્મ જો કોઈ બાળકને આવડતું હોય તો કોમેન્ટ કરે. આગળ પ્રશ્ન આવશે આપણે એલઈડીનું ફૂલ ફોર્મનો. વિદ્યુત સુવાહક દ્રવ્ય જણાવો. વિદ્યુત સુવાહક દ્રવ્ય જણાવો. દૂધ, મધ, કેરોસીન કે સોડા? તો સોડા. ઓગણત્રીસમો પ્રશ્ન છે આપણો કે તમારી આસપાસની કઈ વસ્તુઓ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી હોય છે? તો તમામે તમામ આવશે. ઇલેક્ટ્રોનિક પ્લેટિંગનો ઉપયોગ શામાં થાય છે? તમામે તમામ. 31મો પ્રશ્ન કે કોપરના શુદ્ધિકરણમાં અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ખાલી જગ્યા ધ્રુવ સાથે તથા શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ખાલી જગ્યા ધ્રુવ સાથે જોડવામાં આવે છે. એવો પ્રશ્ન છે આપણો 31મો પ્રશ્ન. તો ધન અને ઋણ. નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેનું વિઘટન થાય છે જેને ખાલી જગ્યા કહે છે? તો વિદ્યુતનું પૃથ્થકરણ. ધાતુની ચમચી પર ચાંદીનું આવરણ ચડાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે? તો સિલ્વર નાઇટ્રેટ. 34મો પ્રશ્ન કે બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલને ચળકાટવાળા બનાવવા માટે તેના ઉપર ખાલી જગ્યાનું આવરણ ચડાવવામાં આવે છે? ક્રોમિયમ. જે બંધ માર્ગ પર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તેને ખાલી જગ્યા કહે છે? જે બંધ માર્ગ છે એનું વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો ઓપ્શન બી છે વિદ્યુત પરિપથ. પેટ્રોલ એ વિદ્યુતનું ખાલી જગ્યા છે. આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાશે. અવાહક. એલઈડીનું પૂરું નામ જણાવો. એલઈડીનું પૂરું નામ. ઓપ્શન સી આવશે આપણો જવાબ. ઓપ્શન સી કે લાઇટ ઇમિટિંગ ડાયોડ. આગળનો પ્રશ્ન જોઈએ. પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગરડર પર કયા દ્રવ્યનું આવરણ ચડાવવામાં આવે છે? તો ઝીંક. આગળનો પ્રશ્ન. ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વડે બટાકાના એક ટુકડામાં વિદ્યુત પ્રવાહ થોડા સમય માટે પસાર કરતા એનોડની આસપાસ કયા રંગનો ડાઘ વિદ્યુત પ્રવાહની કઈ અસરના લીધે બનશે? તો ઓપ્શન એ આવશે લીલાશ પડતો ભૂરો રાસાયણિક. આપણો લાસ્ટ પ્રશ્ન કે લોખંડની વસ્તુ પર કોપરનું આવરણ ચડાવવા માટે કયું વિદ્યુત દ્રાવણ વાપરવું જોઈએ? તો કોપર સલ્ફેટ. આ પાઠના મોસ્ટ પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર જોયા છે. આમાંથી 1-2 પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ખાસ યાદ રાખજો. અહીં આપણે એક પ્રશ્ન છે એનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? એનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે. આભાર.